નમસ્કાર. વિજ્ઞાનની આગળ પાછળના સંદર્ભોના તેમજ પાયાગત સિદ્ધાંતોના ફોકસમાં મૂકીને અવલોકો તો તેના જેવો રસપ્રદ વિષય બીજો નથી. જેમ કે બ્લેક હોલને ઓળખવા માગતા હો તો આઇઝેક ન્યૂટને આપેલા ગુરુત્વાકર્ષણના 3 સિદ્ધાંતો જાણ્યા પછી રેડ જાયન્ટ તારાને લગતી ચંદ્રશેખર લિમિટ પણ સમજો અને ત્યારબાદ આઇન્સ્ટાઈનની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી સુધી પહોંચો ત્યારે બ્લેક હોલનો પરિચય ત્યાં મળી આવે છે. બીજી તરફ કેટલીક વૈજ્ઞાનિક બાબતો પૂર્વાપરના સંદર્ભ વગર પણ કુતૂહલ પ્રેરે છે. કોઈ બેકગ્રાઉન્ડ જરૂરી નથી. આજે જાણીએ એક રોચક વાત વિજ્ઞાનની. અહીં વાલ્મીકી, તાનસેન, કાલિદાસ, ઠાકુર, સૂરદાસ, ત્યાગરાજ, વર્મા, શેરગિલ વગેરેના નામો આપ્યા છે. નવાઈ એક એ રજનીશનું પણ છે. તમામ પ્રબુદ્ધોના ક્ષેત્રો જુદા છે. વાલ્મીકી એટલે રામાયણના રચનાકાર, તાનસેન અનોખા ગાયક, કાલિદાસ સંસ્કૃતના વિરલ કવિ, સૂરદાસની ઓળખ ભક્ત, ત્યાગરાજ એટલે સંગીતકાર, વર્મા એટલે ચિત્રકાર રાજા રવિ વર્મા, ઠાકુર એટલે ગીતાંજલિના સર્જક રવિન્દ્રનાથ ટાગોર અને શેરગિલ એટલે ચિત્રકાર અમૃતા શેરગિલ. આ પ્રબુદ્ધો એક ડાળના પંખીઓ જણાતા નથી, પણ અમુક વાતે તેમની વચ્ચે સામ્ય છે. આદિકાળમાં લઘુગ્રહોએ સૂર્યમાળાના પ્રથમ ગ્રહ બુધ પર પછડાટ ખાઈને જે ગોબા પાડ્યા તેમાંના 11 ગોબાઓને આપણા વેદવ્યાસ સહિત કુલ 11 જણાના નામો અપાયા છે. આ નકશો બરાબર જુઓ. નકશો બુધનો છે. અમુકના નામે ઓળખાતા ગોબા લાલ વર્તુળ દ્વારા બતાવ્યા છે. કુલ 11 પૈકી બાકીના નામો બુધની પાછલી તરફની બાજુએ જે તે ગોબાની ઓળખ રજૂ કરે છે. એક રોચક વાત વિજ્ઞાનની હોય તેમ એક રોચક વાત પ્રાણી જગતની તથા એક રોચક વાત ભૂગોળની તેમજ એક રોચક વાત ઇતિહાસની પણ હોય એવું કેમ ન બને? ચોક્કસ બને. વનસ્પતિ જગત પણ બાકાત રહેતું નથી. જોઈએ એક રોચક વાત વિજ્ઞાનની પછી યુટ્યુબમાં હવે શેનો વારો આવે છે. ધન્યવાદ.